હમણાં ગીર બરડાની કંઈક કાલે વાત થઈ છે, બહુ દુઃખદ છે કે 1956 મલકાંત પંચે એસટી ના દરજ્જા આપેલા હતા. કંઈક કનુભાઈ એવું બોલ્યા છે કે રબારી ભરવાડ આહિર ચારણ એ એસટી ના દરજ્જા હટાવી દેવામાં આવશે. જરૂર પડે અને સમાજ માટે ખભો મિલાઈને લડવાનો આપ સૌ આવશો. કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નને લઈને ચર્ચામાં આવેલા ઠાકરસિંહ રબારી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને આ વખતે તેઓ રબારી સમાજ માટે મેદાને આવ્યા છે. હકીકતમાં ગઈકાલે વિધાનસભામાં એક નિયમ વિશે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં એવું નક્કી કરવાનું કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં ગીર બરડા અને આલેચના વિસ્તારમાં જે રબારી ભરવાડ અને ચારણ લોકો જે છે તેમને આદિવાસી દરજ્જો આપીને એસટી કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા, તેમની પાસેથી એસટીનો દરજ્જો પાછો લઈ લેવામાં આવશે અને તેમને ઓબીસી કેટેગરીમાં મૂકવામાં આવશે. જોકે હવે આ સમગ્ર મામલે ઠાકરસિંહ રબારી મેદાને આવ્યા છે અને તેમણે રબારી સમાજનો એસટીનો દરજ્જો જે છે એ સાચવી રાખવા માટે લડી લેવાનો અંદાજ જણાવ્યો છે અને તેમણે કહ્યું છે કે અમે રબારી સમાજના એ આદિવાસી લોકોની સાથે છીએ અને તેમના એ આદિવાસી દરજ્જા માટે અમે લડીશું. સમગ્ર ઘટના શું છે, ઠાકરસિંહ રબારી આ મામલે શું કહી રહ્યા છે તે સાંભળીએ. દિલીપભાઈ ખટાણા સમસ્ત પરિવારે આપણી વચ્ચે ભાગ્ય છે, ધન્ય ધરાસક જયરામગીરી જેવા સંત આપણી વચ્ચે છે. એવા જયરામગીરી બાપુના ચરણોમાં નમન વંદન. આપ સૌ મંચ ઉપર તમામ સમાજની ધોળી તલી અને આપ સૌ મારા રા નવઘણ જેવા યુવાન ભાઈઓ, આપ સૌના ચરણોમાં નમન ને વંદન કરું છું કે આ સમાજ એ ઉજળી પરંપરા શંકર ભગવાનના આપણા ઉપર આશીર્વાદ હોય. કાળા મલિન ઓઢનારી જનેતાના આપણે સૌ છોરું છીએ. આપણી ઉજળી પરંપરા છે, ત્યારે આપ સૌને એટલી જ વાત કરું છું કે હર હંમેશા આપણા પૂર્વજોએ એટલો વિશ્વાસ હતો તમામ સમાજોનો આપણા ઉપર કે જ્યારે સુગણોને તેડવા જવાનું તો રત્ના રાયકા તેડવા ગયા હતા. આજે પણ જાગીરદાર સમાજનું કોઈ પણ કામ હોય ત્યારે રબારી સમાજે સૌના ભરોસા વાળો સમાજ છે. આપણે ક્યારેય કોઈની સાથે એટલો બધો ભરોસો હોય કે પોતાના પરિવાર બેન દીકરીઓને તેડવા કોઈ સમાજ ના જતા રબારી સમાજ ઉપર ભરોસો મૂકે ને શિવ શંકરના આપણા ઉપર આશીર્વાદ છે, દેવી શક્તિઓના આપણા ઉપર આશીર્વાદ છે. એટલે આપ સૌને આની આ પરંપરા ઉજળી કાયમ રહે એવી આપ સૌને વિનંતી કરું છું કે આપણા પૂર્વજોના પુણ્યના કારણે જે કંઈ છે એ આપણા માટે છે. અને આપ સૌને વિનંતી કરું જ્યારે જ્યારે સમાજની વાત આવે ત્યારે આપ સૌ ખભે ને ખભો મિલાવો. હમણાં ગીર બરડાની કંઈક કાલે વાત થઈ છે, કદાચ એના માટે બહુ દુઃખદ છે કે 1956 મલકાંત પંચે એસટી ના દરજ્જા આપેલા હતા. કાલે સરકારમાં કંઈક કનુભાઈ એવું બોલ્યા છે કે રબારી ભરવાડ આહિર ચારણ એ એસટી ના દરજ્જા હટાવી દેવામાં આવશે. એના માટે કદાચ જરૂર પડે અને સમાજ માટે ખભો મિલાઈને લડવાનો આપ સૌ આવશો એવી પણ આપ સૌના ચરણોમાં નમન વંદન કરી અને દેવી શક્તિઓના વાળીનાથ વડોળાના આપણા ઉપર સદાય આશીર્વાદ રહે એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌના પ્રતાપે આપ સૌ છો તો ઠાકરસિંહ રબારી કશું નથી, રૂડો ને રૂપાળો રબારી સમાજ છે. અને તમારા પ્રતાપે ક્યાંક બોલવાનું થતું હોય તો બોલું છું. હું કંઈ નથી, તમે પાછળ છો તો મારી હિંમત ને શક્તિ છો. જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે તમારા દીકરા તરીકે તમારી વચ્ચે હર હંમેશા જ્યાં બોલાવશો તે તમારા માટે અડધી રાતે હાજર. જય વડવાળા, જય વાળીનાથ. અહીં તમે સાંભળ્યું કે ઠાકરસિંહ રબારી એક પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ગયા હતા, જ્યાં તેમણે જે રબારી સમાજ અને ભરવાડ સમાજનો આદિવાસી દરજ્જો પાછો છીનવવાની વાત કરવામાં આવી હતી એના વિશે લડી લેવાનો અંદાજ દર્શાવ્યો છે. તેઓ આ મામલે આંદોલન કરવાની વાત પણ કરી કે જ્યાં જ્યાં રબારી ભાઈઓને જરૂર હશે ત્યાં અમે મદદ કરવા માટે આવીશું. જોકે હવે આ સમગ્ર મામલે હજુ તો કોઈ એવો નિર્ણય લેવાયો નથી. આ નિયમ વિશે હજુ તો વિધાનસભામાં ચર્ચા થઈ છે, પરંતુ જો આ નિયમ લાગુ કરવામાં આવશે અને રબારી ભરવાડ તેમજ ચારણ સમાજના લોકોને એસટીમાંથી ઓબીસીમાં મૂકવામાં આવશે તો આ સમગ્ર મામલે શું રાજકારણ જન્મે છે અને રબારી સમાજ દ્વારા આ મામલે શું પ્રતિક્રિયા આવે છે, ચારણ સમાજ દ્વારા આ મામલે શું પ્રતિક્રિયા આવે છે અને આ સમગ્ર મામલે કોઈ રાજકીય ગરમાવો થાય છે કે કેમ તે જોવું રહ્યું. હાલ તો ઠાકરસિંહ રબારીનું આ નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન વિશે અને સરકાર જે નિર્ણય લેવા જઈ રહી છે તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.